હું સચિન પલંગ એડવોકેટ ઓફિસ સવાસન નાકા અંજાર. ગઈકાલે નામદાર અધિક સેશન્સ જજ અને સ્પેશિયલ પોક્સો જજ સાહેબ શ્રી અંજારના કે શુક્લા સાહેબે જે ચુકાદો આપેલો છે તેમાં બે આરોપીઓને 20 વર્ષની સાદી કેદની સજાનો હુકમ કરેલો છે. સદર કેસમાં ફરિયાદીના એડવોકેટ તરીકે અમે રહેલા હતા. આ કેસની ટૂંકી હકીકત એવી છે કે આ કામના જે ફરિયાદી છે તે આરોપી પૈકી એક આરોપી જે પ્રવીણ રાધુ પ્રજાપતિ છે તેની પાસે કામ કરતા હતા અને આ કામના બીજા આરોપી છે તે બંને જણા મિત્ર થતા હતા અને એ મદદગારીમાં બંને જણાએ આ કામના ફરિયાદીની દીકરી ભોગ બનનાર જે સગીરા હતી 13 વર્ષની તેને તેમના વાલીપણામાંથી અપહરણ કરી અને લઈ ગયેલા હતા અને ત્યારબાદ આ કામના ફરિયાદીએ અંજાર પોલીસ ચોકી મધ્યે ગુમસુદગી અંગેની અજાણ્યા શખ્સનો વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલી હતી. પરંતુ 5 મહિના સુધીના સમયગાળા દરમિયાન આ કામના ફરિયાદીની પુત્રીને આરોપીઓએ અલગ અલગ ગામોમાં ફેરવેલી અને તેની સાથે દુષ્કર્મ આચરેલું હતું. ત્યારબાદ અંજાર પોલીસ દ્વારા આરોપીને અટક કરવામાં આવેલી હતી અને જે ભોગ બનનાર છે એની સોંપણી ફરિયાદીને લઈને પિતાને કરવામાં આવેલી હતી. તે દરમિયાન 5 વર્ષ સમયગાળા દરમિયાન જે ભોગ બનનાર હતા તેમને ગર્ભ રહી ગયેલો હતો અને અમે નામદાર કોર્ટની પરવાનગી મેળવી અને ગર્ભપાત કરાવેલું હતું. આ કેસની તપાસ અંજાર પોલીસને સોંપવામાં આવેલી હતી, જેમાં તપાસ કર્યા બાદ ચાર્જશીટ દાખલ કરવામાં આવેલી હતી અને અંજાર કોર્ટમાં તેનો કેસ ચાલેલો હતો. જે કેસ નામદાર શ્રી અંજારના કમલેશ કે શુકલ સાહેબ પાસે ચાલેલો હતો અને તે કેસની અંદર ફરિયાદ પક્ષ તરફે એજીપી તરીકે આશીષ સાહેબ પંડ્યા હતા અને ફરિયાદીના એડવોકેટ તરીકે અમારી ટીમ હાજર હતી અને અમે હાજર હતા. જે કેસની અંદર પુરાવા અને વિવિધ પુરાવાઓ અને સાહેદોના નિવેદનો લીધા બાદ નામદાર કોર્ટે બંને આરોપીઓને 20 વર્ષ સુધીની સાદી કેદની સજાનો ધાક બેસાડતો હુકમ કરેલો છે અને એ રીતે ફરિયાદીને ન્યાય મળેલો છે. આમ આ કેસથી ફરિયાદી વતી એમના એડવોકેટ તરીકે અમે સરકારી વકીલશ્રી તેમજ તપાસ કરનાર અધિકારીનો આભાર વ્યક્ત કરીએ છીએ. તેમજ અંજાર મધ્યે જે આ ચુકાદો 20 વર્ષની સજાનો આવેલો છે તેને સરાહનીય છે. તેમજ આ કામે જે નરાધામો છે કે જેમના મનમાં એવો ભય નીકળી ગયેલો છે કે આ મજૂર વર્ગના છે તો શું કરી લેશે, ત્યારે મજૂર વર્ગના લોકો આ નવા ભારતના છે અને આ લોકો હવે પોતાના ન્યાય મળે તેના માટે અવાજ ઉપાડી અને કાર્યરત છે અને એ બાબતમાં સક્રિય છે, જેના આ એક એક્ઝામ્પલ છે હાલનો કેસ. અસ્તુ. જય ભારત, જય શ્રી મહાકાલ. નામદાર શ્રી કમલેશ કે શુક્લા સાહેબ દ્વારા ગઈકાલે સ્પેશિયલ પોક્સો કેસ નંબર 16/2021ના કેસની અંદર આરોપી મહેશ જોગા પ્રજાપતિ અને પ્રવીણ રાધુ પ્રજાપતિને તકસીરવાન ઠરાવેલા છે. આ બનાવની વિગત એવી છે કે આ બનાવ વર્ષ 2020ની સાલમાં બનેલો અને જે ભોગ બનનાર હતી એ ભોગ બનનારને આરોપી મહેશ જોગા પ્રજાપતિ તેના માતા પિતાના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી અને સૌપ્રથમ માંડવી તાલુકાના મોડકુ ગામે લઈ ગયેલો, ત્યાં એની સાથે બળાત્કાર કરેલો અને ત્યાર પછી ત્યાંથી આરોપી મહેશ જોગા પ્રજાપતિ ભોગ બનનારને નલિયા તાલુકાના સિંઘોડી ગામે લઈ ગયેલો અને સિંઘોડી ગામે જઈ ત્યાં ભોગ બનનારને રાખી અને ત્યાં પણ તેની સાથે બળાત્કાર કરેલો અને આ બળાત્કાર આરોપી મહેશ જોગા પ્રજાપતિએ કરેલો અને જેના થકી ભોગ બનનાર જે છે એ ગર્ભવતી બની ગયેલા અને આ કેસની તપાસ DS વાઘેલા સાહેબ અને VR પટેલ સાહેબ દ્વારા કરવામાં આવેલી હતી. તો એમણે એમની તપાસના કામે જે પુરાવા એકત્ર કરેલા હતા તે પુરાવા એકત્ર કરી અને પરીક્ષણ માટે FSL કચેરીએ મોકલેલા હતા. તો FSL કચેરીમાં પરીક્ષણ થયા બાદ જે રિપોર્ટ આવ્યો એ રિપોર્ટની અંદર આરોપી મહેશ જોગા પ્રજાપતિ જે છે એ ભોગ બનનારનો જે ગર્ભ રહી ગયેલો હતો તેના કુદરતી પિતા તરીકે, એટલે કે ભોગ બનનાર અને આરોપી એ બાળકના કુદરતી વાલી તરીકે પ્રસ્તાવિત થયેલા હતા. તો આ તમામ પુરાવા અને ફરિયાદ પક્ષ તરફથી આ કેસની અંદર લગભગ 19 જેટલા સાહેદો તપાસવામાં આવેલા હતા અને 64 જેટલા દસ્તાવેજી આધારો રજૂ કરવામાં આવેલા હતા. તો આ તમામ વસ્તુને લક્ષ્યમાં રાખી અને નામદાર અદાલતે આરોપીને, જેમાં મહેશ જોગા પ્રજાપતિ અને બીજો આરોપી પ્રવીણ રાધુ પ્રજાપતિ, આ બંને આરોપીઓને
ભારતીય દંડ સંહિતાની કલમ 376 અને પોક્સો એક્ટની કલમ 4 મુજબ 20 વર્ષની સાદી કેદની સજા અને દંડ ફરમાવેલો છે. આ ઉપરાંત ભારતીય દંડ સંહિતાની કલમો 363 અને 366 મુજબ પણ સજા કરેલી છે. ઉપરાંતમાં ભોગ બનનાર જે છે એ સગીર વયની હતી અને આરોપી એ ભોગ બનનાર સગીર વયની છે અને અનુસૂચિત જનજાતિમાંથી આવે છે. આ તમામ હકીકત જાણતા હોવા છતાં બંને આરોપીએ તેની સાથે બળાત્કાર કરેલો હતો. એટલે નામદાર અદાલતે એ પુરાવાને પણ ધ્યાનમાં રાખી અને એટ્રોસિટી એક્ટની જે જોગવાઈઓ છે અને એની જે કલમો છે એ મુજબ પણ બંને આરોપીઓને સજા કરેલી છે. આ કેસમાં બીજો આરોપી જે પ્રવીણ રાધુ પ્રજાપતિ છે એ આજે બનાવ બન્યો એના 6 માસ પહેલાં આ જે ભોગ બનનાર હતી એ ભોગ બનનારને ભાડાપર ગામે રેણુકા સુગર કંપની પાસે ઓરડીઓ આવેલી હતી. ત્યાં ઓરડીમાં એની પાસે ત્યાં ભોગ બનનારને લઈ ગયેલો. ભોગ બનનારને લઈ જઈ અને તેણે પણ ભોગ બનનાર સાથે બળાત્કાર કરેલો. એટલે આ તમામ પુરાવા લક્ષમાં લઈ અને DS વાઘેલા તથા VR પટેલ દ્વારા જે સચોટ તપાસ કરવામાં આવેલી એ તમામને લક્ષમાં લઈ અને નામદાર અદાલતે શ્રીમાન KK શુક્લા સાહેબ દ્વારા બંને આરોપીઓને ધાક બેસાડતો ચુકાદો આપી અને સજા ફરમાવેલી છે.